ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 1 વિષય છે ગણિત। ગણિતની અંદર ગયા લેક્ચરમાં આપણે પ્રકરણ 1 પૂર્ણ કર્યું, બરાબર। હવે અહીં આવ્યા છીએ આપણે પ્રકરણ 2। કયું પ્રકરણ આવ્યા છે? પ્રકરણ 2, 1 થી 9 સુધીની સંખ્યા। 1 થી 9 સુધીની સંખ્યા। 1 થી 9 સુધીની સંખ્યા તો આપણે અંકો શું કરવાના છે? બોલવાના છે। 1 2 3 4 5 6 7 8 9, બરાબર। 9 અંકો તો આપણે પહેલાં બોલતા શીખવાનું, પછી અંકોને ઓળખતા શીખવાનું, લખતા શીખવાનું, બરાબર। હવે અહીંયા જુઓ, અહીંયા ચિત્ર દ્વારા આપ્યું છે કે એટલાને એટલા જ, એટલાને એટલા જ, એટલાને એટલા જ। તો અહીંયા જુઓ 1 2 3 4 5, બિલાડી કેટલી આપેલી છે? 1 2 3 4 ને 5, 5 બિલાડી આપેલી છે। હવે સામે જુઓ, સામે શું આપેલું છે? શું આપેલું છે? ઉંદર। શું આપેલું છે? ઉંદર। તો ઉંદર કેટલા આપેલા છે? તો 1 2 3 4 5, કેટલા આપેલા છે? 5, 1 2 3 4 ને 5, બિલાડી પણ 5 આપેલી છે, ઉંદર પણ કેટલા આપેલા છે? 5, બરાબર આપેલા છે ને। હવે અહીંયા જુઓ, નીચે કેટલા આપેલા છે? ચિત્ર સસલાના 3, જુઓ 1 2 3, 1 2 3, 3 સસલા આપેલા છે, કેટલા આપેલા છે? 3। ગાજર, સામે ગાજર કેટલા આપેલા છે? જુઓ 1 2 3, કેટલા ગાજર આપેલા છે? 3, 1 2 3। હવે અહીંયા જુઓ શર્ટ, તો અહીંયા શર્ટ કેટલા આપેલા છે? 1 2 3 4, 1 2 3 4। પેન્ટ કેટલા આપેલા છે? 1 2 3 4, 1 2 3 4। તો આપણે આ ચિત્ર જોયા, બરાબર, સરખાને સરખા જ છે, એટલાને એટલા જ। અહીંયા આપેલા છે રબર। શું આપેલું છે? રબર આપેલા છે, તો કેટલા આપેલા છે? કેટલા આપેલા છે? જુઓ ગણો 1 2 3 4 ને 5, કેટલા આપેલા છે? રબર 5, ઇરેઝર આપેલા છે 5, પેન્સિલ, પેન્સિલ કેટલી આપેલી છે? 1 2 3 4 5, કેટલી પેન્સિલ આપેલી છે? 5, બરાબર આપેલી છે 5 પેન્સિલ। રબર પણ 5 છે, પેન્સિલ પણ 5 છે, એટલે કેટલા કેટલા થયા? સરખા સરખા થયા। આ સંખ્યા પણ સરખી છે બંનેની, આ સંખ્યા પણ સરખી છે, બરાબર। રબરની સંખ્યા પણ 5 છે, પેન્સિલની સંખ્યા પણ કેટલી છે? 5, બરાબર। હવે અહીંયા આપેલા છે, શું આપેલા છે? બૂટ, બૂટ એન્ડ મોજા। તો અહીંયા જુઓ કેટલા આપેલા છે? 1 2 3 4, 4 બૂટ આપેલા છે। અહીંયા મોજા કેટલા આપેલા છે? 1 2 3 4, કેટલા આપેલા છે? 4। તો અહીંયા કહ્યું કે એટલાને એટલા જ। તો અહીંયા કેટલી બિલાડી હતી? 5, તો ઉંદર પણ 5 હતા, સસલા 3 છે, તો ગાજર પણ 3 છે, 4 શર્ટ છે, તો 4 પેન્ટ છે,
5 રબર છે તો 5 શું છે પેન્સિલ છે, 4 બૂટ છે તો 4 મોજા છે. એટલે સામેની સંખ્યા એટલી ને એટલી જ છે, જેટલી અહીંયા છે એટલી અહીંયા છે. સામેની સંખ્યા કેવી છે? સરખી. એટલે કે એટલી ને એટલી જ, એટલા ને એટલા જ અહીંયા આપ્યું છે ને, બરાબર. તો અહીંયા સંખ્યાઓ બધી સરખી છે. હવે અહીંયા પાછળ જુઓ, પાછળ શું આપ્યું છે? ગણતરી. શું આપ્યું છે? ગણતરી. અહીંયા આપેલું છે ગણતરી. તમારી બુકની અંદર પેજ નંબર 22 પર. કેટલા પર આપેલું છે? 22 પર. તો અહીંયા જુઓ શું આપ્યું છે? ગણતરી. 1 1 1, નાનું બાળક 1, ખાય છે કેક. અહીંયા શું આપેલું છે? જોડકણા આપેલા છે, સરસ મજાના. તો આપણે શું કરવાના છે? ગાવાના છે. તો એની ગણતરી પણ કરવાની છે. જુઓ 1 1 1, નાનું બાળક 1, ખાય છે કેક. જુઓ અહીંયા 1 1 1, તો અહીંયા 1 1, એટલે કે નાનું બાળક 1. નાનું બાળક 1 છે. શું ખાય છે? 1 1 1, નાનું બાળક 1, ખાય છે કેક. કેક ખાય છે, જોવા મળે છે અહીંયા કેક એના હાથમાં. કેક કેટલી છે? 1 જ છે. એક બાળક છે, એ બાળક શું કરે છે? એક કેક ખાય છે. અહીંયા આપ્યું છે 2 2 2, નાના બાળક 2, પ્રાણી સંગ્રહાલયમાં જાય છે. 2 2 2, નાના બાળક 2, પ્રાણી સંગ્રહાલયમાં જાય છે. તો જુઓ 2 2 2, નાના બાળક 2. તો અહીંયા 2 નાના બાળક જોવા મળે છે. કેટલા બાળકો છે? 2. પ્રાણી સંગ્રહાલયમાં જાય છે, બરાબર. તો એ શું કરે છે? પ્રાણી સંગ્રહાલયમાં જાય છે. જોવા મળે છે અહીંયા પ્રાણીઓ જોવા મળે છે. અહીંયા જીરાફનું મોં જોવા મળે છે. અહીંયા કોણ છે? વાંદરો જોવા મળે છે ને અહીંયા. તો અહીંયા બાળક કેટલા છે? 2. પછી આપ્યું છે 3 3 3, 3 3 3, લીલા પોપટ 3, શોધવા જાય છે ચણ. શું કહે છે? 3 3 3, લીલા પોપટ 3, શોધવા જાય છે ચણ. તો અહીંયા આપેલા છે પોપટ. પોપટ આપેલા છે કેવા? લીલા, બરાબર. લીલા પોપટ અહીંયા આપેલા છે. કેટલા છે? તો ગણો 1 2 3. લીલા પોપટ કેટલા આપેલા છે? 3. શું શોધવા માટે જાય છે? શોધવા માટે શું જાય છે? ચણ. એટલે કે એને ચણવા માટે દાણા. ખાવા માટે શું શોધવા જાય છે? દાણા શોધવા જાય છે, બરાબર. હવે જુઓ 4 4 4, ભૂખ્યા ગલુડિયા 4, કરે દૂધ પીવાનો વિચાર. 4 4 4, 4 4 4, ભૂખ્યા ગલુડિયા 4, કરે દૂધ પીવાનો વિચાર. જુઓ 4 4 4, ભૂખ્યા ગલુડિયા 4. તો અહીંયા જુઓ
ગલુડિયા આપેલા છે, કેટલા આપેલા છે? કેટલા ગલુડિયા આપેલા છે? 4. કેટલા આપેલા છે? 4. તો 1 2 3 4. કેવા છે ગલુડિયા? ભૂખ્યા. કેવા ગલુડિયા છે? ભૂખ્યા ગલુડિયા છે. તો એ શું કરે છે? દૂધ પીવાનો વિચાર. શું કરે છે? દૂધ પીવાનો વિચાર. તો અહીંયા જોવા મળે છે, અહીંયા વાડકો આપેલો છે, એની અંદર શું આપેલું છે? દૂધ. આ ભૂખ્યા ગલુડિયા શું કરે છે? દૂધ એની અંદર છે એ પીવાનો વિચાર કરે છે. શું કરે છે? દૂધ પીવાનો વિચાર. પછી અહીંયા આપેલું છે 5 5 5. મધમાખી છે 5. મધપુડાને ન આવે આંચ. શું કહે છે? 5 5 5. મધમાખી છે 5. મધપુડાને ન આવે આંચ. તો અહીંયા શું આપેલું છે જુઓ, ઝાડના ડાળનું અહીંયા ચિત્ર આપેલું છે. તો એ ઝાડના ડાળે શું કર્યું છે? ડાળ ઉપર મધમાખીએ મધપૂડો બનાવ્યો છે. જોવા મળે છે અહીંયા શું બનાવ્યું છે? મધપૂડો. તો એ મધપૂડામાં કેટલી માખીઓ છે? કેટલી માખીઓ છે? તો અહીંયા ગણો 1 2 3 4 5. કેટલી મધમાખી છે? 5. અહીંયા કહ્યું છે કે 5 5 5. મધમાખી છે 5. 1 2 3 4 ને 5. 5 મધમાખી છે. મધપૂડાને ન આવે આંચ. તો એ શું કરશે? મધપૂડાને સાચવશે. બરાબર? મધપૂડાની ઉપર એ બેસી જશે. એને મધપૂડાને કોઈને પણ નહીં અડવા દે. કોઈને પણ અડવા દે નહીં. જો જે મધપૂડાને અડે મધ ખાવા માટે, બરાબર, તો એ જે મધમાખીઓ છે એ શું કરે છે? એને ડંખ મારે છે. શું કરે છે? એને ડંખ મારે છે. બરાબર? એટલે મધપૂડાને કોઈ પણ હાથ લગાવી શકે નહીં. એટલે એ શું કહે છે? મધપૂડાને ન આવે આંચ. તો એને આંચ પણ આવવા દે નહીં, એવું કહે છે. જુઓ અહીંયા આપણે કેટલા સુધી ગણતરી? તો 1 2 3 4 5. કેટલા સુધીની ગણતરી કરી? 5. જુઓ અહીંયા બાળક કેટલું આપેલું છે? 1. એક બાળક આપેલું છે, જોવા મળે છે અહીંયા 1 1 1. નાનું બાળક 1. તો અહીંયા બાળક કેટલું છે? 1. પછી અહીંયા આપ્યું છે 2 2 2. નાના બાળક 2. નાના બાળક કેટલા આપેલા છે? 2. 1 2 2 આપેલા છે. પછી અહીંયા જુઓ 3 3 3. લીલા પોપટ 3. લીલા પોપટ કેટલા છે? 3. તો ગણો 1 2 3. 1 2 3. 3 લીલા પોપટ આપેલા છે. પછી અહીંયા જુઓ 4 4 4. ભૂખ્યા ગલુડિયા 4. ભૂખ્યા ગલુડિયા કેટલા છે? 4. 1 2 3 4. પછી અહીંયા આપ્યું હતું કે 5 5 5. મધમાખી છે 5. તો મધમાખી કેટલી છે? 1 2 3 4 ને 5. તો અહીંયા ગણતરીમાં આપણે 5 સંખ્યા સુધી આપણે ગણતરી જોઈ ગયા.
હવે આગળની ગણતરી આ બાકી છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.